હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમે સેમ 1ની અંદર એન્ટર થઈ ગયા છો. તો સેમ 1ની અંદર તમારે 4 યુનિટ ભણવાના આવશે અને જેનો સિલેબસ મેં તમને ઓલરેડી PDF કોપી મોકલી દીધો છે, તો તમે જોઈ લેજો. તો એની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છીએ યુનિટ 4. પણ યુનિટ 4 આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે શીખીશું એના જે બેઝિક જે જરૂરી છે, આપણને અમુક ઇક્વેશન છે, સંજ્ઞા છે, એ આપણે શીખીશું. તો એના માટે આપણે શું શીખવું પડશે કે એની અંદર જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે અલગ અલગ, એના સિમ્બોલ્સ છે, એના ઇક્વેશન્સ છે, પછી એને કઈ રીતે દર્શાવવામાં આવે છે અને રિયલમાં કેવા દેખાય છે એ પહેલાં આપણે જોવા પડશે. કારણ કે જો તમારું બેઝિક ક્લિયર નહીં હોય તો આપણે એને આગળ નહીં શીખી શકીએ. એટલા માટે આપણે સૌપ્રથમ શું શીખીશું, એનું બેઝિક કે ઇલેક્ટ્રોનિકનું બેઝિક શીખવાના છીએ આજે આપણે. ઓકે, તો ફર્સ્ટ ઓફ આપણે શું શીખીશું, અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. પહેલું તો અવરોધનો સિમ્બોલ શું થાય છે, આર થાય છે, અને એનો એકમ છે એ શું થાય છે, ઓમ થાય છે. અને આપણે એનો ઓમનો નિયમ લઈ શકીએ કે ઓમનો નિયમનું જે ઇક્વેશન છે આપણે એવું લખી શકીએ કે R=V/I. એક બહુ બધી વાર વપરાય છે આપણી જે ઇક્વેશન્સ લઈએ છીએ એની અંદર, એટલા માટે આપણે એને થોડું યાદ કરી લઈશું. પછી બીજી વસ્તુ શું વપરાય છે કે આપણે અવરોધને કઈ રીતે દર્શાવીએ છીએ, તો આપણે અવરોધને કંઈક આવી રીતે દર્શાવીએ છીએ સર્કિટની અંદર. જ્યારે દર્શાવવામાં આવે છે એ વખતની વાત કરું છું. તો નેક્સ્ટ, હવે આ શું છે કે ટાઈપ ઓફ રેઝિસ્ટર, એટલે કે અવરોધના અલગ અલગ પ્રકાર છે કે કેટલા ટાઈપના અવરોધ આવે છે એ અહીંયા તમને દર્શાવ્યું છે કે જ્યારે સર્કિટની અંદર એને જોડવામાં આવે છે એ તો કઈ રીતે દેખાય છે એ અહીંયા આગળ આપણને દર્શાવ્યું છે. આ માત્ર તમારી જાણકારી માટે છે કે તમને કંઈક જાણવા મળે કે અવરોધ રિયલમાં દેખાય છે કેવા. તો જોઈ લેજો. પહેલું છે સિમ્પલ રેઝિસ્ટર, વેરિયેબલ્સ એટલે કે બદલાતો રહેતો હોય. ફોટો રેઝિસ્ટર એટલે કે જે પ્રકાશના લીધે બદલાય. એડજસ્ટેબલ એટલે કે આપણે એને એડજસ્ટ કરી શકીએ. પછી ટેપ્ડ, થર્મિસ્ટર, ટ્રેમ્પોટ, અલગ અલગ ટાઈપના રેઝિસ્ટર છે. એ તમારે આગળ ભણવાના આવશે, પણ અત્યારે ખાલી હું તમને એમ બતાવું છું કે કેવી રીતના રિયલમાં દેખાય છે અને કેટલા ટાઈપના રેઝિસ્ટર હોય છે, એ તમારી જાણકારી માટે છે. તો અહીંયા તમને શું દર્શાવ્યું છે કે જે રેઝિસ્ટર હોય છે રિયલમાં એની અંદર શું હોય છે, એક્ઝેક્ટલી કઈ રીતે બને છે એ રેઝિસ્ટર એ દર્શાવ્યું છે. તો પહેલું છે એ લીડ્સ છે, એટલે આ જે એક નંબર દર્શાવ્યો છે એ એનું લીડ્સ છે એટલે કે શરૂઆતથી. પછી જે સેકન્ડ નંબર દર્શાવ્યું છે એની એન્ડ કેપ છે. જે થર્ડ નંબર છે એ સિરામિક છે, અને જે ફોર્થ નંબર છે એ મેટલ ફિલ્મ છે, અને જે ફિફ્થ નંબર છે એ MC કોટિંગ છે એટલે કે જે એનું કોટિંગ કરવામાં આવ્યું છે એ છે. જે 6 નંબરનું જે દર્શાવ્યું છે એ કલર બેન્ડ્સ છે કે જેની મદદથી આપણે અવરોધની ગણતરી કરીએ છીએ. તમે 12મા ધોરણની અંદર શીખી ગયા હશો. તો આ એની અંદરની રચના દર્શાવે છે. આ બધી વસ્તુ જે હું તમને આજે શીખવાડું છું એ તમારી અમુક જાણકારી માટે છે ને અમુક તમારું બેઝિક છે કે જે તમારે આગળ જે યુનિટ સ્ટાર્ટ કરીએ આપણે એના માટે યાદ કરવાનું રહેશે. તો ધ્યાન આપજો અહીંયા આગળ. તો નેક્સ્ટ આપણે જોઈશું કેપેસિટર. કેપેસિટરનો સિમ્બોલ આપણે દર્શાવવો હોય તો આપણે એને C તરીકે દર્શાવીએ છીએ. એનો જે એકમ છે એ માઇક્રોફેરાડે અને નેનોફેરાડે, પિકોફેરાડે પણ હોય છે, ફેરાડે પણ લખી શકીએ છીએ. એના અલગ અલગ એકમ છે. જેમ કે માઇક્રોમાં હોય તો 10⁻⁶ થાય, નેનોમાં હોય તો 10⁻⁹ થાય. એ પ્રમાણે અલગ અલગમાં આપણે લખીએ છીએ. હવે એને દર્શાવવું હોય તો આપણે કંઈક આવી રીતે દર્શાવીએ છીએ. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને 2 લાઈન જે સરખી હોય એ પ્રમાણે એને દર્શાવીએ છીએ. ઓકે, આ એનો સિમ્બોલ છે. આપણે સર્કિટમાં જ્યારે દર્શાવવાનું હોય તો આપણે કંઈક આવી રીતે દર્શાવીએ છીએ એને. તો અહીંયા આગળ તમને અલગ અલગ ટાઈપના કેપેસિટર દર્શાવ્યા છે કે કેપેસિટર કેટલા પ્રકારના હોય છે, કયા કયા હોય છે, સર્કિટની અંદર જોડવા માટે કેવા પ્રકારના અલગ અલગ કેપેસિટર વપરાય છે એ અહીંયા આગળ દર્શાવ્યું છે. જેમ કે
અલગ અલગ ટાઈપના એટલા માટે કે જેવી સર્કિટ હોય એ પ્રકારનું કેપેસિટર આપણે જરૂર પડે. એટલે અહીંયા આગળ અલગ અલગ ટાઈપના કેપેસિટર દર્શાવ્યા છે. આ પણ તમારી જાણકારી માટે છે કે આ આટલા ટાઈપના કેપેસિટર હોય છે રિયલની અંદર, એટલા માટે. જુઓ, આ પણ હોય છે કે જે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર હોય છે, સિરામિક કેપેસિટર હોય છે, પછી એની અંદરની જે રચના દર્શાવી છે કંઈક આવી રીતની હોય છે. હવે નેક્સ્ટ વાત કરીશું આપણે ઇન્ડક્ટરની. એટલે કે ઇન્ડક્ટરનો સિમ્બોલ શું છે? એલ. ઇન્ડક્ટરનો જે એકમ લખીએ આપણે તો હેનરી, મિલી હેનરી, માઇક્રો હેનરી એવું પણ લખી શકીએ છીએ. અને જો આપણે એને સિમ્બોલ તરીકે જો સર્કિટમાં જોવો હોય તો કંઈક કેવી રીતે દર્શાવ્યો હોય છે? ગુજરાતીમાં 4 કરીએ એવી રીતે દર્શાવ્યો હોય છે. ઓકે, ઇન્ડક્ટર રિયલમાં કંઈક આવો દેખાય છે કે જ્યારે સર્કિટની અંદર એને જોડવામાં આવે છે એટલે આ ટાઈપનો દેખાય છે. હવે કોની વાત કરીશું આપણે? ડાયોડની. એટલે કે જે આપણે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરવાના છીએ એની અંદર જે ડાયોડ છે એનો મેઇન પાર્ટ છે. એટલે ડાયોડ રિયલમાં જે સર્કિટમાં દોરવામાં આવે છે એટલે કંઈક આવી રીતે એને સિમ્બોલિક કરવામાં આવશે. બરાબર. પણ જ્યારે એ સર્કિટની અંદર જોડવામાં આવે છે રિયલ સર્કિટની અંદર એટલે કંઈક આવો દેખાય છે. અને એના અલગ અલગ ટાઈપ્સ આપેલા છે. હવે વાત કરીએ આપણે ટ્રાન્ઝિસ્ટરની. એટલે કે આપણને ખબર છે કે ટ્રાન્ઝિસ્ટર અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે NPN, PNP. બંનેમાં ફરક શું છે? શા માટે આને NPN અને શા માટે આને PNP કહેવામાં આવે છે? તો આપણે આજે સમજીએ ફરક. કે NPN એટલે કે પ્રવાહ બહાર નીકળે છે. એટલે N ફોર નીકળતો, આપણે યાદ રાખવા માટે એવું કહી શકીએ કે N ફોર નીકળતો એટલે કે પ્રવાહ બહાર નીકળે છે એટલે આપણે એને NPN કહીશું. અને PNPN એટલે કે પ્રવાહ અંદર પેસે છે, એટલે કે P ફોર પેસે છે એટલે કે પ્રવાહ અંદર પેસે છે એટલે આપણે એને PNPN ટ્રાન્ઝિસ્ટર કહીશું. આ જસ્ટ યાદ રાખવા માટેની ટ્રીક આપું છું કે આવી રીતે આપણે યાદ કરી શકીએ કે NPN ટ્રાન્ઝિસ્ટર અને PNP ટ્રાન્ઝિસ્ટર કોને કહે છે. આપણે એને અલગ રીતે સિમ્બોલિક પણ કરી શકીએ છીએ. ટ્રાન્ઝિસ્ટર જ્યારે રિયલમાં હોય છે ત્યારે સર્કિટની અંદર કંઈક આવું હોય છે. એટલે કે આ એનો કલેક્ટર, આ બેઝ અને એમીટર છે. એ જ પ્રમાણે અહીંયા પણ છે. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટરના અહીંયા આગળ પ્રકાર આપ્યા છે NPN અને PNP. તો જે ટ્રાન્ઝિસ્ટર છે એ રિયલમાં આ ટાઈપમાં દેખાય છે. જ્યારે જૂના પુરાણા હતા એ વખત બી ટ્રાન્ઝિસ્ટર આટલા મોટા હતા, પછી ધીમે 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 આટલા નાના થતા ગયા. તો હવે વાત કરીશું આપણે ટ્રાન્સફોર્મરની. ટ્રાન્સફોર્મરની વાત કરીએ પહેલાં તો એનો જે સિમ્બોલ છે કંઈક આવો હોય છે સર્કિટની અંદર. એટલે કે સર્કિટની અંદર જ્યારે એને જોઈન્ટ કરવામાં આવે છે એટલે કંઈક આવી રીતની રચનાઓ હોય છે. એટલે કે અહીંયાથી આવી રીતે, એટલે આ પ્રાઇમરી થશે અને આ સેકન્ડરી થશે. એટલે કંઈક આ પ્રકારની રચના હોય છે. એટલે કે જે આ ગૂંચળું છે એ પ્રાઇમરી ગૂંચળું થશે અને આ તમારું સેકન્ડરી ગૂંચળું થશે. અને આ રીતે કંઈક પ્લેટની અંદર જોઈન્ટ કરેલું હોય છે. તો જે આ રિયલમાં આ જે DP હોય છે આપણું જે લાઇટનું, એ પણ એક વન ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મર 2 પ્રકારના હોય છે. અપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે કે વધારેમાંથી ઓછું કરે છે, અને ડાઉન અપ એટલે કે ઓછાને વધારેમાં કરે છે. એટલે કે વધારે વોલ્ટેજ હોય તો એને ઓછો પણ કરી શકે છે અને ઓછા વોલ્ટેજને વધારી પણ શકે છે. એટલે 2 પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે. એટલે કે કંઈક આવી રીતની એની રચના હોય છે કે રિયલમાં જ્યારે સર્કિટમાં જોડવામાં આવે છે, જ્યારે નાનો ટ્રાન્સફોર્મર નાની સર્કિટની અંદર, એટલે કંઈક આવો હોય છે. એની અંદર આવી રીતે અલગ અલગ વાયર હોય છે કે અહીંયા આગળ 1, 2, 3, 4 ને 5 વાયર હોય છે અને અહીંયા આગળ 2 વાયર હોય છે. પછી એને સર્કિટની અંદર જોડવામાં આવે છે. અહીંયા આગળ તમને અલગ અલગ ટાઈપની બેટરીઝ દર્શાવી છે કે આટલા ટાઈપની બેટરી અવેલેબલ હોય છે. આનાથી પણ વધારે હશે, પણ અત્યારે જે ડિઝાઇન અવેલેબલ હતી એ મેં અહીંયા મૂકી છે. તો અલગ અલગ ટાઈપની બેટરીઝ અહીંયા દર્શાવી છે. અહીંયા આગળ IC દર્શાવી છે. હજુ તમારે વાર લાગશે પણ અહીંયા આગળ હતું તો મેં
મૂકી દીધું છે. સ્વિચ દર્શાવે છે કે આટલા પ્રકારની સ્વિચ પણ આવે છે જે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર ઉપયોગમાં આવે છે, એ દર્શાવ્યું છે અહીં આગળ. અહીં આગળ અલગ અલગ ટાઈપની મોટર દર્શાવી છે, નાની મોટરથી લઈને મોટી મોટર સુધી. અહીં આગળ અલગ અલગ જે બઝર હોય, એલઈડીઝ હોય, સિગમેન્ટ હોય, એ અલગ અલગ દર્શાવ્યા છે કે આવી રીતના રિયલમાં દેખાય છે. પછી અલગ અલગ ટાઈપના ફ્યુઝ દર્શાવ્યા છે કે આપણી જે સર્કિટ હોય છે એની અંદર આ ફ્યુઝ વપરાય છે, ઘરની સર્કિટની અંદર આ ટાઈપનું ફ્યુઝ વપરાય છે, પછી નાની સર્કિટની અંદર આ ટાઈપના ફ્યુઝ વપરાય છે. બધું અલગ અલગ દર્શાવ્યું છે. પછી ઇલેક્ટ્રોનિક્સની અંદર ગેટ પણ આવે છે, તો ગેટ અલગ અલગ દર્શાવ્યા છે. એટલે કે બેઝિક ગેટની અંદર એક તો નોટ ગેટ, ઓર ગેટ અને એન્ડ ગેટ. અહીં આગળ એનું એ બાર થાય છે, એ બીનું એ પ્લસ બી થશે, અને અહીંયા એ બીનું એ ડોટ બી થશે. એટલે કે ઓર યાદ કરવા માટે સરવાળો અને એન્ડ યાદ કરવા માટે ડોટ એટલે કે ગુણાકાર. પછી જ્યારે ઇલેક્ટ્રિક સર્કિટની વાત કરીએ તો એની અંદર મલ્ટીમીટર પણ આવે છે કે જે વોલ્ટેજ અને પ્રવાહનું જે મેઝરમેન્ટ કરે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, રિયલમાં આ જે લેક્ચર બનાવવાનો એક જ હેતુ હતો કે જે તમારું બેઝિક છે ઇલેક્ટ્રોનિક્સનું એ ક્લિયર થાય. મતલબ કે જેમ કે રેઝિસ્ટન્સની શરૂઆત કરી કે અવરોધનો એકમ ઓહ્મ થાય છે, પછી સર્કિટની અંદર કેવી રીતે દર્શાવવામાં આવે છે, પછી એનું સૂત્ર, એ જ પ્રમાણે કેપેસિટર, એનું સિમ્બોલ, એનું સૂત્ર જે બી હોય છે, પછી ઇન્ડક્ટર છે, ટ્રાન્સફોર્મર છે, કે રિયલમાં કેવા દેખાય છે એ હજુ તમારી માત્ર જાણકારી માટે છે. પણ એની અંદર શું હોય છે, મતલબ કે કેપેસિટર સી તરીકે દર્શાવવામાં આવે છે, એનો એક માઇક્રોફેરાડે છે, અને કઈ રીતે સર્કિટમાં દર્શાવવામાં આવે છે એ તમારે જોવાનું હતું અહીં આગળ. અને આ બેઝિક ક્લિયર કરવાનો એક જ હેતુ હતો કે જેથી તમારું જે 12મા ધોરણનું જે બેઝિક છે એ થોડું રિવિઝન થઈ જાય અને આની અંદરથી તમને શીખવા ઘણું મળે, અને જેથી આપણે યુનિટ 4ની શરૂઆત ફ્રેશલી કરી શકીએ કે જેથી તમને કોઈ અગવડતા એટલે કોઈ પ્રોબ્લેમ એ શીખવામાં, યુનિટ 4 શીખવામાં ના આવે. બસ આ જ મેઇન રીઝન હતું. ઓકે, સમજી ગયા કમ્પ્લીટલી? થેન્ક યુ મિત્રો.